તો ફાઇનલી આપણે ડીઝલ નાખી દીધું છે. તમે જો ક્યારબાદ પાછા બાંધી દીધા છે અને હવે આગળ જઈને એલી એક પાઇપ ખોલી તમને દેખાડી દઉં કે આ પાઇપ આપણે ખોલી હતી. હાલો બતાવી દો જજ ઉતરી જવું હું નિયાણી થઈ નીચે ઉતરી ગયો હોય. તમે જુઓ અહીં કણે પાઇપ હતી લઈ ગયા છે અત્યારે હાલમાં. તમે જોઈ શકો છો આ પાઇપ નથી કારણ કે તૂટી ગઈ હતી. અહીં વેલ્ડિંગ મારા લઈ ગયા અહીં કણે ફળાઈ ગઈ હતી ને તે લેવા ફેલ્ડિંગ મારા ગયા છે. જો અહીં બધું ખુલ્લી મૂક્યું છે અને આપણે એક બૂસ ગોતી લેવી અને પછી થોડીક હવા હતા ને ફરવાની ફેરી લેવી ચાલુ કરી. હાલો મિત્રો ફાઇનલી ડીઝલ આવી ગયું એટલે હું ને કાકા ઉપર ચડી ગયા છે. તો વેલકમ ટુ દેશી બ્લોગમાં સ્વાગત છે બધાનું. ગુડ મોર્નિંગ બધાને અને બાપા સીતારામ. હવે આજે આપણે કટરે આવી ગયા છે અને હવે જવાનું આપણે કટર નાખવા માટે આવે એટલે ખેડૂત એમના લે અને આપણે જો કટર રહેવી અત્યારે. હાલો દોસ્તો આવી ગયું છે આપણે ડીઝલ આવી ગયું છે સેટ લઈને કારણ કે ડીઝલ નાખીને પછી જવાનું છે આપણે ને આવી ગયું છે ડીઝલ. હવે તો ફાઇનલી ડીઝલ આવી ગયું એટલે હું ને કાકા ઉપર ચડી ગયા છે નાખવા મળ્યા છે ટાંકીમાં ડીઝલ. ત્યારબાદ ખાલી કીધી નાખી એક. હાલો મિત્રો ફાઇનલી એમ નીકળી ગયા છે ઘેરો કાપવા માટે ખેડૂત હાલે અને કાકાએ આંકવાનું ચાલુ કરી દીધું છે અને આપણે કારણ કે થોડીક ધ્યાન દેવું પડે ને આપણે શીખવાનું છે. હાલો મિત્રો તમે જોઈ શકો છો બીજી ડાંગર વરસાદના લીધે ઉગીને એવડે થઈ ગયા કપાણી નથી ધોય આ બીજે પાણી ભર્યું છે એટલે આપણે આગળ જવાનું છે. હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણે હવા ભરવી કારણ કે ઓછી થઈ ગઈ હતી એટલે હવા ભરવાનું ચાલુ કરી દીધું. હવા ભરવી જ પડે ને કાળા ઠેકડવાના હોય લોવા ડઝન કરી લીધું છે. હવે મિત્રો ફાઇનલી આપણે મુહૂર્ત કરવાડ્યું છે. તમે જોઈ શકો છો હાંકવાનું શરૂ કરી દીધું છે. પેલા ઘેરા મૂક્યું છે અત્યારે તો હાલમાં. પછી હવે બીજા ખેડવા આવે આ કપાઈ જાય પછી ખબર પડે ક્યાં જવાનું. એટલું કાપવાનું છે અને આમ શેઠ ઊભા છે અને પછી આપણે ખેડું આવે થોડીક માહિતી લઈ લઈએ આપણે. તમે જોઈ શકો છો એક રાઉન્ડ લઈ લીધો છે કટરે ફરતો ફરતો જો આમ અને આ પીડ્યું હોય આડું થોડુંક વાટે છે ને બીજું બધું આપણે વાટવાનું હોય વાટવાનું કીધી દીધું ચાલુ. મિત્રો ફાઇનલી એક ખાનું વઢાઈ ગયું છે અને બીજા ખાના મશીન આપણે મૂકી દીધું છે. તમે જોઈ શકો છો આમ હતું એ વઢાઈ ગયું ને બીજું છે ને પછી આ વાટવાનું પડશે. આમ લાઈનમાં 3-4 ખાના છે એ વાટવાના છે પછી આપણે ક્યાંક બીજે કાપવા જવાનું હોય. મિત્રો તમે જોઈ શકો છો અહીં થોડુંક લીલું પડે છે કારણ કે જમીન હુકાણે નહીં ને એટલે મશીન બેસી જાય છે. તમે જોવો આ જો ખૂતી ગયું તો આપણું કટર અહીં ગણે એટલે આમ પાછું થોડુંક મારી દીધું અને હવે થોડાક દાણા ખાલા કેમ નાખીને પીસ જવા દેવી. હાલો મિત્રો તમે જોઈ શકો છો જો આપણે ખાલી કરવાનું ચાલુ કરી દીધું કારણ કે આ મિત્રો તમે જોઈ શકો છો આપણે લીલામ કટર બે જાય ને ટાંગા ફેરવે તો ના પડશે. તમે જોઈ શકો છો જો ટાંગા ફેરવે ને રિટર્ન મારે પાછું કારણ કે લીલું પડે છે ને એટલે માન નીકળ્યું. શકો છો આ છે ઘૂઘરા. આનું નામ છે ઝાડવાનું નામ જ ઘૂઘરા છે એટલે આને ઘૂઘરા રેખા જુઓ ઘૂઘરા ને ઘૂઘરા આવે નકરા. તમે જુઓ પહેલી વખત ઝાડું જોયું આપણે. તમે કોઈ જોયું હોય તો કમેન્ટ કરી દીજો કે આપણે જોયેલું. મિત્રો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે બપોરા કરીએ એવી પાછા મશીન હેલા જઈએ એવી. હા હેલા જાય કાકા છે આપણે નામ જો મશીન
છો જો અહીંયા આપણું કૂતરો બતાવવાનો તો માન કાઢ્યું હે જો આ બીજે ખૂતી ગયું આપણું કૂતર અત્યારે હાલમાં અને અત્યારે અહીં પર કાઢીને ચાલુ કરાયું છે તો આ બીજે લીલું છે એટલે સીધી જાય હાલો મિત્રો તમે જોઈ શકો છો જો આ કણે પાઇપ હતો એ આપણે કાઢી લીધો કારણ કે બધાને ગુડ મોર્નિંગ અને બધાને દેશી વ્લોગમાં સ્વાગત છે આજે આપણે કટરે એવી ગયા એવી સેટ બેટ કોઈ નથી કાકા નથી આપણે એક જ આયા એવી તમે જોઈ શકો છો તો આપણે છત્રીઓ તર ઉપર ઊભા આવી અને રીલ હેઠ ઉતરી મૂકી હતી હું એક પાઇપ હાંજા કાઢ્યો હતો ને રાતે એટલે એ લેવાઈ ગયા છે અને આપણે આવીને સોય બોસ એવું સાફ કર્યું છે પછી આવે એટલે ચાલુ કરવાનું છે પાઇપ ચડાવીને આપણે હાલો મિત્રો તમે જોઈ શકો છો જો આ કણે પાઇપ હતો એ આપણે કાઢી લીધો કારણ કે થોડોક લીક થઈ ગયો હતો એટલે આપણે એ વેલ્ડિંગ કરાવવા લઈ ગયા છે અને હમો કરાવીને આવે પછી અહીં ચડાવી દેવાનો પાછો ત્યાં સુધીમાં આપણું કામકાજ થોડુંક હે કરી નાખ્યું હાલો જઈએ જોઈ શકો છો ફાઇનલી આપણે મશીન ચાલુ કરી દીધું છે અત્યારે હાલમાં કમ્પ્લીટ કરાવી આ સેટ છે આપણે પડખે ઉભા એક કોઠી ખાલી કરી નાખી સાંજે કરી હતી આમ મિત્રો એક ખાનું ફાઇનલી વઢે જવા આવ્યું છે હજુ વઢાણું નથી પણ વઢે જાય છે હવે એક આંટો છે ઉથલ રહી છે વાડલે એટલે પડખેનું કાપવાનું છે અને પછીને આપણને કાંઈ ખબર નહીં અત્યારે મશીન હાલે કમ્પ્લીટ આપણું જોઈ શકો છો આપણું મશીન હાલે છે અને પગલા ઘણા દોડે છે જીવડા હાટ કારણ કે આ જનાવર બહુ ઝાઝા નીકળે એટલે આપણે સારી જગ્યામાં ઊભું રહેવું પડે એટલે વાયરી ખલતા આપણે ટ્રેક્ટરમાં ચડી જવી એવી કારણ કે જનાવર બહુ ઝાઝા નીકળે એટલે અને અત્યારે આપણે હાલમાં આગળ ઊભા એવી સારું હોય એટલે અહીં ઊભા રહી ગયા એવી બીજા ભાઈને અહીંયા એવી મશીન લઈને કાપવા ડાંગર આપણે કાપવાની છે અને પડખે બીજું મશીન હતા હાલે છે તમે જોવો અહીં કણે કારણ કે આ ભાઈ આપણે અહીંયા 3-4 દી હતા એટલે આપણે એ ભાઈનું કાપી દેવું પડે એટલે આપણે અહીંયા એવી કાપવા અત્યારે ફાઇનલી હાલો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો આપણું મશીન અત્યારે હાલમાં ચાલુ છે અને આપણે તડકાના સાંયે બેઠા આવી પીપળીનો સાંયો આવે તો આપણે બેઠા આવી નિરાયતે શેઠે અને કાકા મશીન હાકે તમે જોઈ શકો છો મશીન અત્યારે હાલે છે તડકાનો કઈ વાંધો નહીં એટલે આપણે આંચ્યા રાખવાનું છે હાલે ત્યાં સુધી હાંજ આપણે રાખવાનું છે
હાલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે બીજા ખેતરમાં મશીન અત્યારે ઉતાર્યું છે. આમ જો ટ્રેક્ટર વાંહે પીડ્યું હોય ને આ ઉતાર્યું છે, અને આમાં કાપવાનું હા એટલું રહ્યું એટલું, જ્યાં સુધી હાલે ત્યાં સુધી આંકવાનું, બીજું કાલ કાપવાનું આપણે. તમે બધા જોઈ શકો છો અત્યારે આપણે આઈલેન્ડ આવી છીએ. આ બધી નવી ડાંગર છે, તમે જુઓ વરસાદના લીધે હેઠે બધી એલી પડી ગઈ ને નવી થઈ ગઈ. તમે જુઓ બોંડિયું કમ્પ્લેટ તો આવી થઈ ગઈ છે ડાંગર નવી ઉગી, કારણ કે આ થળિયા મૂળિયા મૂક્યા ને એટલે ડબલ થઈ ગઈ છે. આ બીજી એવું છે હોરો પટ્ટો દેખાય ને બધી લીલું દેખાય, એ આપણે કાપવાનું છે, કારણ કે હેઠે પડી ગયું છે બધું ઉગી ગયું છે.